તો આજે પાછા પનીર રોલ બની ગયા. રોશની ક્યારે ખાધા તે? આમ તો બહુ કે આપણે કાંઈ પિઝા હા ખાધા. યાર તમે ઉપરકોટ જઈ આવ્યા ને તો મને એમ જ કે મને ઉપરકોટના ફિલ્મ જોવા મમ્મી. ભાઈ કે તો ખરી ગોલો ભાઈઓ કે નહીં? કેમ સનન પપ્પાએ દીધા. અમે ખાધે એના પૈસા એટલો મીઠો ઓછો લાગે. અહીંયા સાફ સફાઈ ચાલે છે અત્યારે, કારણ કે અહીંયા શું કરો પપ્પા તમે? ધાર બાંધવાની અહીંયા થઈ ગયું, આખું પ્લાસ્ટર ફ્રન્ટનું થઈ ગયું. હવે અહીંયા થોડુંક બાકી અંદર બહાર રહ્યો એટલે પછી એટલું પતી જાય. બાકી બીજાના ભરોસે રહ્યો તો હું મળે. કેટલા દિન લગભગ 8-10 દિન. અહીંયા શું કરો હો બધાય? તમે આ શું તૈયારી કરો? પનીર રોલ. આ અચાનક આ બધું શું છે રોશની? તું કે છો? ये रोशनी का टाइम नजदीक आ गया इसीलिए कि अब थोड़ा कुछ ही दिनों में वेकेशन खत्म हो जाएगा. टाइम नजदीक आ गया એટલે સ્કૂલે જવાનો પાછો, હોસ્ટેલે. એટલે બધું ચાખીને જાય. પછી પાછી ક્યારે વેકેશન આવશે? પછી પાછી કઈ રજા આવે મમ્મી? 7મ 8મ. ત્યારે કેટલા દિવસનું હોય? ત્યારે તો 4-5 દિવસ. સૌથી લાંબુ આ ઉનાળાનું. 2 મહિના કામ ચાલુ હોય ને એટલે જો આમ જુગાડ કરવો પડે. બાકી મસ્ત રસોડું બની ગયેલું હોય તો કેવી મજા આવે. તો આજે પાછા પનીર રોલ બની ગયા. રોશની ક્યારે ખાધા ત્યાં? આમ તો બહુ કે આપણે કાંઈ પિઝા હા ખાધા, મંચુરિયન હા ખાધા, ચાઇનીઝ હા ખાધા, નૂડલ્સ જી પૂછેમાં બધું ખાધું. આ તમારા હોસ્ટેલ નથી ખવડાવતા? હે રોલ ક્યારે નથી ખવડાવ્યા ને? ક્योंकि इसका यहाँ पे कल्चर है नहीं. धीरे धीरे આવી જશે. या फिर हमें लेके आ जाते हैं वरना हम स्टार्ट कर देते हैं जूनागढ़ में. લાવો મને પણ આપી દો. રોશની કયો તમે કેવું લાગ્યું? ખાધું કે નહીં? बोलो कुछ રિવ્યુ દો. હા કે બે સરળ છે એમ કે ઈ હું ખાઈ પેલા જો. ઓ देखो क्या खा रही हो. કાગળ ન ખાઈ જતી બે. હો બે હે પપ્પા જો તો કાગળ ન ખાઈ જતી ભેગું પેપર છે. આ આટા કે છે ને બેટા, આટા આમાં ક્યાં નાખ્યા હોય? મેંદો મેંદો મેંદા ને છે. હું પપ્પા મને એમ કે એટલામાં જાદુ દેખાતું હતું. પણ આ એક પનીરનું થયું अब ऐसे खाना बनेगा. એ આવું વડાપાઉં હોય, આવા પનીર રોલ હોય, ઢોસા ને એ બધું લાગે એમ દેખાતા લાગે સરળતા વાળું. આ મહેનત એટલામાં જાજા વાસણ હતા ને જાજા ભરેલા. એનું બધું તૈયાર કરવું, રેડી કરવું, હે કે નહીં? મને એમ દેખાતા 2-3 દિનની રસોઈ બની ગઈ હતી. આમાં આપણે કોમેન્ટ આવતી હોય કે પ્રીતિ જ કેમ છાશ નીકાળીને દે છે. क्योंकि मम्मी खाना देती है तो इसी बीच में मैं छाछ दे दूं इसीलिए. એવું કે આમાં કઈ એવો ટેગ નથી લાગેલો કે પ્રીતિને છાશ દેવાની, પણ छाछ नहीं बट ये मेरा ही रिस्पांसिबिलिटी बन गया. खाने बैठो तो छाछ मेरे पास ही आता. આમ ત્યાં સબ્જી અને રોટલી પીરોસાતી હોય તો અહીંયા સાઈડમાં છાશ નીકળી જાય. એમાં બીજું હોય હું. તો અત્યારે વાગી રહ્યા છે 6 અને હમણાં અમારા મહેમાન આવે છે. કોણ છે મહેમાનમાં મમ્મી? જૂના ને જાણીતા. જો અમારા મહેમાન આવી ગયા. હાલો આવો. તું ક્યાં વહી ગયો તો બેટા? હે ક્યાં ગાયબ થઈ જા ઘડીક ઘડીકમાં? ક્યાં कोई आया है क्या? कौन है यहाँ पे? કોઈ નહીં, બસ હમી ઓર કોને. કોઈ આવ્યું છે એમ? કોઈ નથી. શું થયું હિતા? શું થયું? હે શું થયું? હે પપ્પા શું થયું? આવા ગાડી પડે. શું થયું હિતા? શું થયું? નાના ધોઈ નાખ્યા.
અમારી ઘરે પાછા નાના મહેમાન આવી ગયા છે. બધા વ્લોગ આપણા જોતા હશે એમ કહેતા હશે કે દીદી ને હિતાંશ ને કેમ વારંવાર पास में रहने का एडवांटेज. પાસમાં રહેવાનું હતું અને એમનું શું એમનું કરિયાણું અહીંનું છે ને कुछ भी अगर छोटा सा ग्रोसरी लेना हो तो उनको यहाँ पे आना पड़ता है इसलिए क्योंकि इनका तो गांव है वहाँ तो लिटरली कुछ नहीं मिलता इसलिए आ जाते हैं मुंह उठा के હું મમ્મી કેરી ક્યાં છે ચલો આવ તો બસ આટલી જ આટલી કેરી થી તો શું થાય किलो 2 किलो 5 किलो जितना હે 5-6 બસ આટલી જ કેરી अरे जितना એટલી જ તારે દેવી અમને अरे जितना होगा उतना ना આ હિતાંશ ને આંબાની કેરી છે કા હિતાંશ શું કર્યું અહીંયા શું કર્યું હે आराम से कोई बात नहीं. कोई बात नहीं. મારી ઘરે પાછા વાવાઝોડા આવી ગયા ને અત્યારે અહીંયા ફૂલ ઓન જમવાની પ્રિપેરેશન ચાલુ છે શું બનાવવાના આજે શું બનવાનું पाव भाजी. પાવભાજી ના મમ્મી હિતાંશને દાટે શું કામ ખીજાવશો આ ડુંગળી હજી મેં સુધારીને રાખી હતી ને તો પગ માર્યો તો બધી ઊંધી પડી ગઈ અને વા અંદર શું કર્યું અને હું કહેતો તો सब्जी वाला सब्जी ले लो. ટોકરી વાલા આયા ગમે તો જ કરે હિતાંશને છે ને ગધેડાની પોટી બહુ ભાવે જો હજી તો માંડ આપણે આપણું કામ કરીને બેઠા હોય રોશની કાંઈ મૂંઝાણું નથી ને नहीं. હિતાંશ પરેશાન નથી કરતો ને નહીં ને તો વાંધો નહીં બાકી કહેજો હમણાં રોજ હિતાંશ બાકીના મમ્મીને મોકલાવી દેશું અને આ તાર પપ્પા ક્યાં ગયા અને અહીંયા હિતાંશના મામી કાંઈક કહેવા માંગે છે શું કયો कहीं नहीं. કાંઈ નથી કાંઈ કેવું નથી આ કેરી વિશે એટલીસ્ટ કાંઈક કયો બહુ કેરી મને બહુ ભાવે છે. અહીંયા હું હજી દાઢ ચાલુ છે એ ખીજાવ મોય બચ્ચું છો એ બચ્ચાથી મને યાદ આવ્યું આમાં કોમેન્ટ કરી હતી ઓલા અમે ઉપરકોટ નો ફરવા ગયા અને તમારા છોકરાએ ને અમારી છોકરીએ અમને હેરાન કરી દીધા તો મેં કીધું કે આમ મા બાપ જેવું શીખવાડે ને મા બાપ જેવું વર્તન કરે ઘરમાં એ જ બાળક શીખે ને એટલે હિતાંશ તોફાની છે તો કે એમ કેમાં તમારા બેનને ખોટું લાગશે એ તો વાત ખાસી જ એમ નહીં એટલે સાચું નહીં કહેવાનું कौन सा बच्चा चुपचाप रहता है. પણ હું કાંઈ રાવણનો મંત્રી તો નથી કે નીકળું મીઠિયું મીઠિયું મારું હે કે હવે ઈ જ કરી કે હવે બેન ને બધાને સારું લાગે એટલે મીઠિયું મીઠિયું મારે યા તમે ઉપરકોટ જઈ આવ્યા ને હમ. તો મને એમ જ કે મને ઉપરકોટ ના ફિલ્મ જોવા મમ્મી પછી મેં રાખેંગાર નું ફિલ્મ ગોતી દીધું ને ઈ જોતો હતો હમ. તે ફિલ્મ જોઈને તો પછી પાછું મને શું પૂછે તો આ બધા અમે ગયા હતા તો કોઈ હતું बस साइकिल दिखे वहाँ पे. ત્યાં તો ખાલી સાયકલ જ હતી નહીં કાંઈ મમ્મી કે અમે ગયા એ કે ઓલ નાના વાત કરી ને ઈ ફિલ્મ મને રાખ દે તો મેં રાખ દીધું ને તો ઈ એમ પૂછે મને એ કે અમે કે ગયા ને મમ્મી તો ન્યાય કે આ કોઈ હતા જ નહીં કે આ બધા ક્યાં ગયા હતા એ કે આવા કમરાય નહોતા કમરાય નહોતા હે તાર એવા કમરાય નહોતા કમરાય નહોતા अरे वो कुएं के नीचे गए नहीं ना वहाँ पे. એ કુવામાં હતા બેટા આપણે ત્યાં તો નીચે ઉતરી જ ન શીખા પણ આ વાત સાચી જ ખોટી એટલે આપણે બેન નહીં આપણે ખોટું લાગે એવું નહીં બોલવાનું એમ घुमा હા કુમા બધે મારી પાસે વહી આવો અમને મમ્મી દીકરાને લોહી પીતા એવો સંબંધ જ ન રખાય કે તમારા કોકના તમે સાચું કહો ને ખોટું લાગે હે ભીમભાઈ એવો સંબંધ રખાય કે ન રખાય હું કેવો એવો એક વાર સંબંધ રખાય કે તમે એને સાચું કહો ને એને ખોટું લાગે એવું તો બધાને તો ગમે એમ લાગે ખોટું તો લાગે ને હાસું કે ને સાંભળવું છે એ તો ખોટું લાગે જ લાગે એ તો આપણે આવી જાય પાછા સામે જો એ તો ખોટું લાગે એક દી કિડનેપ કરી લ્યો દીકરાને એટલે આવી ગયા લ્યો લાઈનમાં खराब करेंगे ऐसे. हितांश ने प्याज गिरा दिया ना तो दीदी तब से डांट रही है तो मैं वही बोल रही हूँ यहाँ पे तो कमी है नहीं. गिराओगे दोबारा आ जाएगा. હે તા खराब होगा चीजें दोबारा ठीक हो जाएगा. પણ પાછું મને શું પૂછે ઓલા હું રાણક દેવી બોલો ખરાબ દે એટલે બધા પથરા પડે ને કે આ બધા પથરા ક્યાંય ગયા હવે મારું ગોતવા જવાનું. પણ તમે ગિરનાર ચડાવો તો પથરા આપણે દેખાય ને એ બેન તમે
નહીં પપ્પા હા અહીં તો બહુ ટ્રાફિક છે. આ હિતાંશ ને કે શ્રીખંડ ને કેરી ને રસ ને બધું ખાવું છે. ખાવું બધું. હવે પછી પાછો આવી કઈ બીજા રાઉન્ડમાં. આ પેલા રાઉન્ડમાં તો આ બધું બની ગયું. હવે કઈ એ તો પાછો બીજો રાઉન્ડ આવે ને કઈ એ કે ખર્ચો કરાવો નાના ને કઈ નાના ને ખર્ચો કરાવો. હમણાં બધું ઢોળ નાખ્યું શું આ લસણ ને ડુંગળી ને હે બધું ઢોળ નાખ્યું અહીંયા. એ કે માર નાનો તો બહુ કરોડોપતિ છે. કઈ નાનો ભણવામાં ક્યાંય હમાતા નથી ખિસ્સામાં ને ક્યાંય. બેંક વાળા ના પાડે ભાઈ હવે રેવા દે ભાઈ કાળા બાપા. તો બેંક વાળા ના પાડે કે હવે મૂકવા આવતા નહીં પૈસા. આ અમારે પાસે હાચવા કેટલા. હા આજે બ્લોગમાં બધાને કહી દઉં કે આજે હિતાંશને હું કામ આવ્યા ખબર? અમને ગોલા ખવડાવવા. ક્યાં ગોલા ખવડાવવા લઈ જાઉં? હાચીને જવાનું છે જામકા? હે હાચીને જવાનું? जाना है वो गिर में है वो हावज भी खाने आता है गोला 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 જામકાના પ્રખ્યાત ગોલા છે, બહુ સેટ બહુ લેવા કાન્યા. કેટલાક સેટાથી આવતા છે गोला 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 રાજકોટ ના આવે? ત્યાં માણા હમાય ને કાં હાઈ જતો. અમારા બેન ને બનાવી વખાણ બહુ કરે છે તો આજ જોઈ જી કે છે કે નહીં. આપણે અહીંથી કેટલું થતું હોય છે? એ જુનાગઢ જ ગણી લેવાનું. હવે જમવા આવી જાવ બધા, હાલો તો થોડુંક જમી લઈ અને પછી આપણે જાશું ગોલા ખાવા. બચ્ચા મના કરે અમે ખાના નહીં है. મમ્મી ના પાડે કોઈને નથી ખાવું અટણે ગોલા ખાવા. હાલો બેસી જાઓ હાલો. સપનામાં એવું ન પડે તોફાન ન કરે. બહુ સપનું આવેલું હો. તું નાના ને કા ખીજા? સપનામાં ખીજાય. એટલે સપનામાં ખીજા એટલે તારે હકીકતમાં ખીજાવાનું. હાલો બધા મહેમાન આવી જાઓ. હાલો બેસી જાઓ આશીષભાઈ. હાલો જમવા બેસી જાઓ બધા અને પાઉંભાજી આપી દો બધાને. અત્યારે ગોલા ખાવાનો પ્લાન હતો. ક્યાં ગયા બધા? હે 20 કિલોમીટર જાઉં 30 કિલોમીટર જાઉં ને ક્યાં ગયા? कहाँ गए? दूर जाने वाले. હાલો આપણે માર્કેટમાંથી ગોલા પાર્સલ કરીને આવી જઈએ. રેડી? હાલો લ્યો. તો આ હું અંદર બધાય કરો છો? આ નવરાત્રી આવી ગઈ કે હું? ફુગ્ગો ખાના હે? હાલો બેસી જાઓ બેસી જાઓ. ઓ નવરાત્રી આ પ્લાન આ આવ્યા પ્લાન તો થયું તું આમ જવાનું. આજ પાવભાજીમાં તો કઈ મેળ ન આવ્યો, ગોલામાં મેળ આવે તો સારું. તમારે વાત થઈ હતી કે હું મારો દીકરો ખાવું, આ દીકરા એકલો હુમલો કરી દીધો. काजू को बोल रहा सिंग वाला मेरा. હાલો બધા ચીયર્સ કરો. ભાઈ કે તો ખરી ગોલો ભાઈઓ કે નહીં? કેમ સનન પપ્પાએ દીધા. અમે ખાધે એના પૈસા એટલો મીઠો ઓછો લાગે. એટલે તો નિમાણી થઈ ગઈ. એના પૈસા એટલો મીઠો ઓછો લાગે. પપ્પા આજ મજા આવી કઈ ગોલા ખાવાની? બોલા તો હારા હતા. આખી ડીશ ખૂટવાડી. તો આ નવરાત્રી આવી ગઈ. रोशनी काकी ने रमीन बताई तो चलो फिर काकी को सिखाना ही है. चलो अभी दिखा. हालो करो. रोशनी तू बताय कई रीते આનું નો શીખવા, આનું નથી શીખવાનું.
તો કોઈ ગાંડા ગણી છે. हाँ हाँ सीखवानो हाँ सीखवाड़ मामी ने सीखवाड़ देखो ऐसा सीखना ठीक है. हाँ हाँ એટલે આ તલવારબાજી કરે છે દાંડિયા ઈ જ કે સમજાતું નથી જો. હાલો ગોલો ખવાઈ ગયો, પાવભાજી ખવાઈ ગઈ. હવે એક મૂવી જોઈ નાખી. ક્યું મૂવી જોવું? પ્રેમભાઈ કે આબરૂ ટાણે જ કાઢે હે, ટાણે જ આબરૂ કાઢે ને. બોલ્યા કરે કેનું ફિલ્મ જોવું એટલે એમ કે ઓલું મામે નતું ચડે ઓલું કયો થલાપતિ એમ જ કેરા કરે એમ ના જ જોવા. થાલાપતિ વિજય હા ફિલ્મ નથી જોવું તમારે? હા તો હોઈ જાવ. ભીમભાઈ તમારે? હાલો તો ક્યું ફિલ્મ જોવું છોકરાઓ? ભૂતનું ફિલ્મ કોને જોવું છે? તમે આને ભૂતનું ફિલ્મ બતાવતા છો ને? हॉरर मूवी बच्चों को हॉरर मूवी दिखाना चाहिए ताकि उसका उस मतलब उस चीज का डरा डरा के काम निकल सके. અત્યારે આપણે એક કિડ ફ્રેન્ડલી મૂવી જોઈ નાખી. રેડી ને? કિડ ફ્રેન્ડલી એટલે ખબર હું बच्चों के लिए બાળકો માટે હાલે ને ના सड़ाई कुछ खबर सबसे बेचारे को डिस्टर्ब कर रहा. હાલો આજે બધું કરી લીધું. અમારા મહેમાન અમને ગોલા ખવડાવવા આવ્યા હતા પણ પછી કેન્સલ રાખ્યું ત્યાં જવાનું. કેદી પાછા લઈ જવાનો અમને કહી દો. खर्चा का खर्चा करा लिया फिर देखो હાલો તો મૂવી જોઈ નાખી. હાલો આ બ્લોગ અહીંયા બધો પૂરો કરી બધાને કહી દો જય દ્વારકાધીશ બોલો. હાલો